અમદાવાદમાં સિવિલમાં હવે બિલાડીઓનો આતંક જોવા મળી રહ્યો છે। સિવિલ હોસ્પિટલમાં ઉંદર, કૂતરા બાદ હવે બિલાડીનો ત્રાસ જોવા મળી રહ્યો છે। વોર્ડ, લોબી, રેડિયોલોજી વિભાગમાં બિલાડીઓનો આતંક છે। મેડિકલ વેસ્ટ ગંદકી વોર્ડમાં લાવવામાં આવી રહી છે, જેના કારણે દર્દીઓ પરેશાન થઈ ગયા છે। ખાવાની વસ્તુઓ બિલાડી લઈ જતી હોવાની ફરિયાદ થઈ રહી છે। હોસ્પિટલમાં બિલાડીઓના આતંકથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। સિક્યોરિટી એજન્સીના માણસોની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। સુપ્રિન્ટેન્ડન્ટ કહી રહ્યા છે કે આ ઘટના ન ચલાવી લેવાય, સિક્યોરિટીને કારણ દર્શક નોટિસ આપવામાં આવશે। તો આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો છે। અત્યાર સુધી આપણે જોતા હતા કે ઉંદરો આંટાફેરા મારતા હતા, કૂતરા આંટાફેરા મારતા હતા, પરંતુ હવે બિલાડીઓનો પણ આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે આ ગરીબ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। આ બિલાડીઓ ભોજન લઈ જાય છે, સામાન લઈ જાય છે, પણ તેમ છતાં આ સમસ્યાને, આ દૂષણને રોકી નથી શકાતું, જેના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુપ્રિન્ટેન્ડન્ટ એવું કહી રહ્યા છે કે આ બિલકુલ ન ચલાવી દેવાય, પરંતુ તેનો ઉકેલ કોણ લાવશે? ઉંદર, બિલાડી અને કૂતરા આ દરેકે દરેક જાનવર હોસ્પિટલની અંદર વોર્ડમાં એલાઉ ન થાય એના માટે પણ ઇવન ગુજરાત સરકારે પણ એક આખી એસઓપી બનાવેલી હતી, જો આપને યાદ હોય તો અમુક મહિના પહેલાં। એના માટે ખૂબ ધ્યાન રાખવામાં આવે છે કે કોઈપણ જગ્યાએ તમને જાનવર દેખાય તો એને ગેટ સુધી લઈ જવું, એને મારવાનું નથી કે એને પૂરવાનું નથી, એને કેમ્પસની બહાર નીકાળવાની ત્યાં સુધીની જવાબદારી સિક્યુરિટીને આપેલી છે। પણ ફરીથી કહીશ કે ખૂબ મોટું કેમ્પસ છે, 110 એકરનું। ખેર એ કોઈ બહાનું નથી કે એના થકી આ બધી વસ્તુ ચાલી શકે, પરંતુ ઘણા બધા મલ્ટિપલ ગેટની એન્ટ્રીઝ છે। એ એન્ટ્રીમાંથી રાતનો સમય હોય જ્યારે એ લોકો ચેક કરતા હોય ત્યારે ક્યાંક સરકીને જઈ શકે, પ્લસ બીજી બધી જાળીવાળા એરિયા પણ ઘણા છે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે નજરમાં આવે છે, જ્યારે વિડીયોમાં દેખાય છે, દેટ મીન્સ કે કોમન એરિયામાં છે, એ બિલકુલ કોઈ રીતે ચલાવી ન શકાય। તો સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલના રાકેશ જોશી કહી રહ્યા છે કે આ ન ચલાવી લેવાય, પરંતુ આટલું મોટું કેમ્પસ છે એના કારણે આવું બનતું હોય છે। જો કે એ બહાનું ન હોઈ શકે, અમે સિક્યોરિટીને કારણદર્શક નોટિસ આપીશું અને આ બિલકુલ ન ચલાવી લેવાય। પરંતુ આ સૌથી મોટા, એ પહેલાં આપણે જોતા હતા કે કૂતરા આમ તેમ રખડતા હતા, ઉંદરોનો ત્રાસ વર્તાતો હતો, અને હવે આ બિલાડીઓ જો એ ગંદકી ફેલાવે તો એ દર્દીને નુકસાન થાય, એના માટે જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ થાય। શા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, નિયમો છે તો એની અમલવારી કરવામાં નથી આવતી? કેમ્પસ મોટું હોવાનો દાવો કરીને આ દૂષણને, આ સમસ્યાને કઈ રીતે સ્વીકારી શકાય, એ સૌથી મોટો સવાલ થાય। સિક્યોરિટી ગાર્ડ એ બિલાડી કૂતરાને રોકતા નથી એવું કહી દેવામાં આવ્યું, પરંતુ સિવિલ હોસ્પિટલ કે જે સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે એશિયાની, અને એમાં આવી રીતે ગંદકીનું ઘણી બધી વખત સામ્રાજ્ય પણ જોવા મળતું હોય છે, અને પશુઓનો આતંક પણ જોવા મળતો હોય છે। વારંવાર આવી રીતે રખડતા પશુ સિવિલના કેમ્પસમાં, હોસ્પિટલની અંદર ઘૂસી જતા હોય છે।